તો રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા। તે પ્રવાસ દરમિયાન તેમણે સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓની મુલાકાત લઈ શિક્ષણ વ્યવસ્થાની કામગીરીને નજીકથી નિહાળી છે। તો શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ખો-ખો રમી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। તો રમતગમત સાથે શિક્ષણનું સંતુલન મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું છે અને બાળકોના ઉત્સાહને વધાવ્યો છે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે અમારો વિભાગ ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યો છે। ખાસ કરીને મધ્યાહન ભોજન યોજનાની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે અહીં બાળકોને ગરમ અને શુદ્ધ ભોજન આપવામાં આવે છે, જે તેમના આરોગ્ય અને અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે। મધ્યાહન ભોજન યોજનાના ભાગરૂપે શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે બેસી ભોજનનો આસ્વાદ લીધો હતો। તો બાળકો સાથે સંવાદ કરતા તેમણે યોજનાની અસરકારકતા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। તો સમગ્ર મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ જૂનાગઢ જિલ્લામાં ચાલતી સરકારી શાળાઓમાં અભ્યાસની ગુણવત્તા અંગે ખુશી વ્યક્ત કરી અને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે વધુ સશક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે।